બાસમતી બોલો. થાકી જો સાયકલ હાકી નાખી ને. આ તમારી લાકડી ભૂલી ગયા હતા. હા બહુ સારું કીધું લે. પગ કસર લાકડી. કેમ સાયકલ ખંભે ઉપાડી લાવ્યા? ના ના હાકી નથી લાવ્યો પણ પેડલ મારીને થકાઈ ગયો. પંચર બંચર નતો પડ્યો ને? ના રે ના પંચર થોડું પડે. આ પગ લાંબા કરો જાવ હું કસરી દઉં. હા એટલે બધો ટૂંકો પડશે એટલો જ છે પગ મૂળ કસાય. ઓલો ટાંગો ન થાચો. ઈ તેચો પેલા આનો વારો લઈ લે ને પછી આનો વારો. તે ઓરો લાવો ને. ઈ કે આમ આમ તે હે અને કા ટેકો દોવે. એની રાઈ છે હો. હે તમને કહું હા આપણે હવેલી ની એવું હતું ને. હવેલી ને એવું બધું ફિલ્મ માં હતું ને હવે આપણું એટલું બધું બજેટ ન એટલે હવે આમાં બકાડો ખંડેર જવામાં. આ તો ખંડાર માં લેવા આવો. તો બીજું શું કરવું પણ બજેટ જ ન હીરું ને. મોટા માલિક નાના માલિક થોડી ભગાડીને આવે છે. હવે ઈ ક્યાંક ફરવા ગયો છે. ના મારી હજી આંખે મેં જોયું પણ ના હવે આમ તો પરીક્ષા દઈને કાક આવતો. મારી હજી આંખે હું જોઈને આવ્યો. નાના માલિક થોડી ભગાડીને આવે. શું હીરો છોડી ભગાડીને લઈને આવ્યો એમ? હા મારી હજી આંખે મેં જોયું. આવવા દે હીરાને. આવશે તો અહીંયા જ ને. એની વાટ જોઈને બેહવું છે. જો આવ્યા માલિક. ખબરદાર નાન્યા ઉભા રહેજે. પણ બાપુ પેલા માલિકા તો આવવા ગયો. તારા ગાણા વાળા સફળ છે ને ઈ બાર કાઢતો આવી જાય. આખું ફળિયું મારું રાબુ કરીશ. પણ બાપુ ગારા વાળા ક્યાં છે? મને અહીંયા આવવા ગયો. હું વાત કરું તમને. હવે તારી જેવું કોણ થાય? આશીર્વાદ આવો બાપુ. નંજર આશીર્વાદ ની તું તો બહુ સારા કામ કરીને આવ્યો એમ આશીર્વાદ લેવા આવા. તને એમ તો હું સારા કામ કરીને આવ્યો એમ? જરાક બાપુ સડાવા લાગે. મેં કાંઈ ના સડાવ્યા. મને કોઈ કઈ ન સડાવ્યો. તે આવું કામ કર્યું છે કેમ? પણ બાપુ એમાં એમ છે જો આને ઊનો લેવા જાવ ને તો બીજો કોક લઈ ગયો. પણ તારે મને વાત તો કરવી હતી ને. મને પૂછવું તો ખરા ને એમ. પણ તમને કહેવાનો ગાળો જ નતો. કેમ ગાળો નતો? ઈ આને તમે ઓળખો? નહીં. આ આપણે ઓલી પાલક મનો આવી હતી ઓલી ઉમરા વાળીએ પારવા. આ ઈવડી છે. ઠેક મજૂરી કરતા કરતા પ્રેમ થઈ ગયો એમ ને. અમારે પણ મજૂરી કરતા કરતા પ્રેમ થઈ ગયો તો કા. ઠેક હવે તારે અહીંયા રહેવાનું નથી. ત્યાં કઈ સારું કામ કર્યું નથી બરાબર. એટલે તારે હવે આને ભૂલવો પડે. આને ભૂલવી પડશે. મને ભૂલવો પડશે. આને પણ ભૂલવો પડશે. નીકળી જા મારા ઘરેથી. તો અમારો ભાગ આવી ગયો. ભાગ એલા નળિયા વાળા ઘર છે. આમાં કઈ છે નહીં. મારે રહેવા પૂરતું જ છે. એટલે આમાં કઈ ભાગ ન મળે હો. એટલે તું નીકળી જા. મેં તમને કહું હા આપણે ઓલા કાગળિયા કાક પટારામાં પડે એમાંથી એમાં આપી જો ને. શેના કાગળિયા? મિલકત કઈ મિલકત અહીંયા નળિયા સિવાય કઈ છે જ નહીં. વહત નથી રાખ્યું. કાંઈ નથી. બધું વયું ગયું. એટલે તું નીકળી જા. પણ ઓલા તમે કાગળિયા ચપ ને ઈ તો બધો ઉધાર આપણે માથે કર્યા ઈ છે કાગળિયા. ઈ માથે કર્યા હોય કે હેઠે જે તને સારું લાગે પણ તું અહીંથી નીકળી જાય. કાગળિયા બાગળિયા કઈ છે જ નહીં. તો તમે હવે બાપુ કહેવાનો ભૂલી ગયા. ભાણો પ્રતાપ લે મારો બેટો છોકરો પણ મને ભાનુ પ્રતાપ કહીને બોલાવે છે. અને હવે તમારા સંપલે મારે ન ખપે. એક કામ કર લુગડાઈ કાપતો જા. લુગડાઈ મારા છે. નીકળ મારા ઘરેથી હાલ. આવજો બાપુ. આ ગોળ અડતો ની મને અડતો ની. હાલવા માંડ. હું છું એલા. બાપુએ કાઢી મૂક્યો મને. કેમ? કોને ખબર?
બાપુ ભલે ને કાઢી મૂક્યા તમ તારે આ ખંડેર કરતા જ મારું મકાન સારું છે ન્યા રહેજો હાલો હા તારા ઘરે લઈને જવા દે, તારા ઘરે લઈને જ્યાં રહેવું ના જવા દે, નીકળો તમે અહીંથી. લઈ જાઓ ગાડી હાલો એના સંપલે મેં તો અહીંયા કાઢ નાખ્યા હોય તો મારે ગાડી ન ખપે હાલો હાલો તો આપણે એ દીકરા હીરા, એ દીકરા હીરા, ઉભો રે. હા મેં હાંસવી રાખ્યું તો એ તને આપું, તું વાપરજે હો. અને હોવને કલેક્ટર બનવાનું હતું, ભણવાનું, એટલે ભણાવજે. પણ ઈ તો ફિલ્મમાં આવે આ નવ નાપાય છે તોય ભણાવજે. એ સારું બાસમતી આવી કેમ તમે રોવો છો? રોતો નથી, હવે ડુંગળી આંખમાં પડી છે. ઠીક, જા પાણી ઊનું મેક. કેમ રોવો છો? મારો દીકરો છે, મને કોસું ન લાગે. જો આ મારું ઘર આજે હું એકલો જ રહેતો, હવે તમે બે આવ્યા એટલે આપણે તો અહીં રહેવું. હવે રોટલા બોટલા લાવી દે, શાકમાં ખાઈ ને ચીજ આ ઉંગલીઓ લાવ્યો પણ હવે શાક ના એટલે આમાં ત્રણ દીનું વાસ શાક છે ઉતરી ગયું હોય છે, વાસ મારતું હોય છે તો ધોઈ નાખતો હતો રહેવાનું સારું છે ને એમ. હવે આને ભણાવવાનું કીધું છે, હવે કાંક ભલે માથે થાય બધું બેસી ભલે દેવું પડે બાકી ભણીને આને કલેક્ટર બનાવી છે. એ વાત હાંસી તારી, કલેક્ટર બનાવીને ઓલા ભાનુ પ્રતાપને તો દેખાડ્યો જ તી એકવાર. હે ભાનુ પ્રતાપને દેખાડવું જ છે હા, પણ એ ત્રણ વખત નવમાં નાપાય છે. હવે મારે થોડી મહેનત કરે રાખવાની, થોડોક સાથ સહકાર આપજે. ભલે કાંઈ વાંધો નહીં, ભલે આપણે રોડે જઈને તું તારે ગાડી ધોઈશું પડે, ધોઈવું પડે, બે થઈને ઈ મહેનત કરીશું. હા તે વાંધો નહીં, તો તારે ભલે આપણે ગમે કરવું પડે, લેણું બેણું ભલે થઈ જાય, બાકી તું એને ભણાવજે. ભલા મને હું ભલે વેસાય તો બાકી એને ભણાવીને કલેક્ટર બનાવી છે. અને કલેક્ટર બનાવીને તું એકવાર ભાનુ પ્રતાપને તો બતાવી જ હતી, જો આ બનાવીને કલેક્ટર દેખાડજો તું. અને તું કાંઈક મહેનત કરજે, પાક્કું નવમાં કરી આમ નહીં, પાક્કું પાસ થઈ જશે. કેમ તમે આટા મારો? હું કહું ને તો મારા હીરિયા વિના હવે મને ગોઠતું નથી. હો એ તો હું તમને કહેવાની જ હતી, તો હાલ મને ને નથી પડતું. હાલ ને હીરિયા પણ આટો મારી એવી હાલો, કે દુનું મને આમ જીવ મુંદારો થાય છે. મારો હીરિયો, મારો હીરિયો, મારો હીરિયો. પણ હવે મારો હીરિયો શું કરતો છે? હાલો તો એવી. એ મારા હિરબલ, હું આવું છું ભાઈ, તારી પાસે આવું છું. કાંઈ તો પૈસ્યું, અરે પૈસ્યું પૈસ્યું છે તારે શું છે? નવું પેશું આવું પૈસ્યું સમજ ન લાગે. બાપા હીરા, આવો આવો. બેટા હીરા, અહીંયા હવે તારે નથી રહેવાનું. હવે હાલો આપડા ધીરે. અમારે ત્યાં ગોઠી ગયું કા તો તમ તાર રે ને, તારે વાંધો છે, મારે શું છે? હું તો આ ભાઈ જો ડોશીને લઈ. બરાબર આયા બધું હું વેસાઈ ગયો તો કોઈને તો કામે ના રાખતું. અમારે તો નકર જાવું તો કામે, હા નકર સાના ગંડેરા ક્યાંક ધોવા જાય, પણ હોવું જોઈએ ને કઈ બોલાતું જ ના. છે. હવે હાલો ઘરે, અહીંયા હારે નો લાગો તમે. હા જે થઈ ગયું હવે બરાબર. બાપુજી કઈ બરોબર. તો ખીજાવ નહીં ને? એલા ઈ ફિલ્મ માં ખીજાય, હું થોડો ખીજાવ. આવો આ બધું આમ થોડું સારું લાગે. હાલો હાલો ઘર ભેગા થાવ. હાલો કરવાનું, હાલો માઈ જા, હાલો. હા એમ હાલો ઘર ભેગા થાવ. હાલો બેટા હાલો.
મને એમ હતું કે આપણો હિરબલ નહીં માને હા. પણ માની તો ગયો હો. પણ મને તો પૂરો વિશ્વાસ હતો. તને તો વિશ્વાસ હોય જ તે ને અહીંયા ખાય હું કહેતો તો ખરા બધું વેસાઈ ગયું એમ માની ગયો એટલે બહુ સારું. હાલો તો આપણે ઘર ભેગા થઈ